મહેરબાની કરીને આયુર્વેદને સપ્લિમેન્ટની જેમ વાપરવાનું બંધ કરો. મન ફાવે તેમ અશ્વગંધા કે ગિલોય લેવું તે ડાયાબિટીસ વગર ઇન્સ્યુલિન લેવા જેવી વાત છે. આયુર્વેદ એક પ્રકૃતિ બેઝડ સાયન્સ છે. એટલે જે ઉપચાર તમારી નાની વાપરે છે એ તમારામાં ઉપાય ન પણ કામ આવે, કારણ કે તમારી ઊંઘ, તમારી રહેણી કરણી, તમારા સ્ટ્રેસ, તમારું કામ, તમારી શરીર, તમારી પ્રકૃતિ બધું અલગ હોય છે. આયુર્વેદની ઔષધિઓ શરીરની પ્રકૃતિને ફેરફાર કરવા ઉપર કામ કરતી હોય છે. માટે જો તમે કોઈ વૈદ્યની સલાહ વગર જ્યારે આ લ્યો છો ત્યારે તમને શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ કોમ્પ્લિકેશન આવી શકે છે, જે હોર્મોનલ ઇમ્બેલેન્સથી લઈને પાચન નબળું પડવા સુધીના પણ કોમ્પ્લિકેશન હોય છે. 5000 વર્ષ કરતાં પણ વધુ પૌરાણિક આ પદ્ધતિને આપણે કેપ્સ્યુલમાં નથી સમાવવાની. આયુર્વેદ એ તમારી ઊંઘ છે, આયુર્વેદ એ તમારો ખોરાક છે, આયુર્વેદ એ તમારું મન છે, અને આયુર્વેદ એ તમારું કઈ રીતે કાર્ય કરો છો તે પણ છે. તો માટે ફક્ત આપણે ગોળીઓ નથી લેવાની. માટે દરેક આયુર્વેદ દવા એક વૈદ્યને મળી અને ત્યારબાદ લેવી. નેચરલ છે એનો મતલબ એમ નથી કે બધું સેફ જ છે.